ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અત્યારે આપણે સાવરકુંડલા શહેરથી વલાડી ગામ પહોંચી ગયા છે. વલાડી ગામ બાબરા તાલુકાની બાજુમાં આવેલું છે. તો અહીંયા તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો, તો ત્યાં મંડપ ને એવું બધું સરસ મજાનું રાખેલું છે. તો ત્યાં અત્યારે આપણે એ સ્થળ ઉપર છીએ જ્યાં વક્તા શ્રી ગિરિબાપુ દ્વારા કથાનું સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે. તો આ અંદરની સાઈડમાં ખૂબ સરસ મજાનું ડેકોરેશન ને મંડપ ને એવું બધું રાખેલું છે કથા માટે સાંભળવા માટેનું. તો આપણે અંદર જઈશું અને અંદર જઈને આપણે આ બધી ઇન્ફોર્મેશન અને માહિતી આપણે લઈશું. તો બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. વિડીયો પસંદ આવતા લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તો ગિરિબાપુ દ્વારા જે શિવકથાનું ખૂબ સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે ને, તો હવે ત્યાં આપણે અંદર જઈએ ને આપણે ઉપર તમે અહીંયા જો સરસ મજાનો ગેટ બનાવવામાં આવેલો છે. અને જે સામેની સાઈડમાં તમે જોઈ રહ્યા છો, તો ત્યાં શિવકથાનું સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે. તો અહીંયા મંડપનું બધું નાખેલું છે અને મંડપ દ્વારા જે આયોજન થવા જઈ રહ્યું છે. સામેનું ગેટ છે અંદરની સાઈડમાં જવા માટેનો. તો ત્યાં તો ગેટ અંદર જવા માટેનો છે, એન્ટર ગેટ. ને જો ખૂબ સરસ મજાની તૈયારી થઈ રહી છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ ને જોઈએ. તો મિત્રો, આપણે અંદરની સાઈડમાં પહોંચી ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો સામેની સાઈડમાં હોટેલ છે જવા માટે, અને આ મેઇન ગેટ રહેશે અંદર જવા માટેનો. તમે આ જોઈ રહ્યા છો, તો ત્યાં આખો ચાર્ટ બનાવેલો છે કઈ રીતનું છે. જો પાર્કિંગ છે, ગાર્ડન છે, તમામ વ્યવસ્થા અહીંયા આપવામાં આવેલી છે ચાર્ટ ઉપરથી. મિત્રો, આપણે જો ગેટની બાજુમાં પહોંચી ગયા છીએ અને આ અંદર જવા માટેનો ગેટ છે. કેટલો સરસ મજાનો ગેટ છે. અંદરની સાઈડમાં આવતા જ આપણને એક શિવ ભગવાનની મૂર્તિ આપણને જોવા મળશે. જો સરસ મજાની શિવ ભગવાનની મૂર્તિ જોવા મળશે આપણને. અંદરનો એન્ટ્રનો ગેટ છે ને, અંદરના એન્ટ્રના ગેટમાં જ આપણને ડેકોરેશન જોવા મળશે. અને હજી ઘણું ખરું ડેકોરેશન છે, તો એ થવા જઈ રહ્યું છે. અત્યારે આપણે કથા મંડપ પાસે પહોંચી ગયા છે. અને કથા મંડપ તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો. જો ખૂબ સરસ મજાનું ડેકોરેશન થઈ રહ્યું છે અને હજી પણ એમાં ડેકોરેશન થવાનું બાકી રહ્યું છે. તો આપણે કથા મંડપની અંદર જઈશું અને ત્યાં પણ જ્યાં ડેકોરેશન ને બધું થઈ રહ્યું છે, તો એમના વિશે પણ આપણે માહિતી લઈશું. તો ચાલો હવે આપણે કથા મંડપની અંદર જઈએ અને ત્યાં પણ જોઈએ કે કઈ રીતનું બધું રહેલું છે. તો બાપુ ત્યાં સ્ટેજ ઉપર જે વ્યાસપીઠ છે, તો ત્યાં બેસીને કથા છે, તો એ બધા ભાઈ ભક્તોને રસપાન કરાવી રહેશે. તો એ હજી ઘણું બધું કામ બાકી છે અને ઘણું ખરું કામ શરૂ છે અને કામ થઈ પણ રહેલું છે. તો અહીંયા લાઇટિંગનું કામ અત્યારે શરૂ છે અને ઉપર જે પડદા લગાડવાના છે, તો એ પડદા અત્યારે લાગી રહ્યા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યાર પછી જે ઇલેક્ટ્રિક કામ છે, તો અત્યારે પંખા ને બધું રાખેલું છે. અને જે ભાવિ ભક્તો જે કથા સાંભળે છે ને, તો એમને ગરમી ન થાય એટલા માટે એમની સુવિધા પણ અહીંયા કરવામાં આવેલી છે. પંખાઓ બધા જ મંડપની અંદર લગાડવામાં આવશે. જો એ કામ પણ હજી શરૂ છે. ઓકે, જો હજી આપણે અંદરની સાઈડમાં આવી ગયા છે ને, તો અહીંયા ઇલેક્ટ્રિશિયન કામ હજી ઘણું બધું શરૂ છે. તમે અહીંયા જોઈ શકો છો કે બધી જગ્યા ઉપર પંખાઓ છે, તો પંખાઓ અત્યારે લગાડાઈ ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો આખા પંડાલની અંદર લાઇટિંગ ને પંખા ને ઝુમ્મર એ બધું લાગી રહ્યું છે.
અને હજી સાઉન્ડ સિસ્ટમ છે તો હજી બાકી છે, તો એ લગાડવાનું રહેશે. અહીંયા ઘણો બધો સામાન છે અને હજુ ઘણું બધું બાકી પણ છે. અત્યારે આપણે સ્ટેજ પાસે આવી ગયા છે ને સ્ટેજ હજી બનાવવાનું થોડું ઘણું રહી ગયું છે, તો એ કામ પણ હજી શરૂ છે. મિત્રો આ સ્ટેજ છે ને આ સ્ટેજ ઉપરથી ને ગિરિબાપુ છે, તો ગિરિબાપુ દ્વારા શિવકથાનું ખૂબ સરસ મજાનું રસપાન ભાવિ ભક્તોને કરાવી રહી છે. અને ભાવિ ભક્તો અહીંયા આખા પંડાલમાં છે તો ત્યાં બેસીને શિવકથાનું ખૂબ સરસ મજાનું રસપાન કરશે. તમે અહીંયા જોઈ શકો છો ભાવિ ભક્તો માટે ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આખા જ પંડાલની અંદર પંખા, લાઇટિંગ એ પણ સુવિધા આપવામાં આવેલી છે. એ કામ હજી અહીંયા શરૂ થઈ રહ્યું છે.